નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો સુરતથી ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી, જ્યાં વરાછા વિસ્તારની મમતા હોસ્પિટલમાં ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કાળા કારોબારનો લાઈવ રેડમાં પર્દાફાશ થયો. ત્યારે નવાઈની વાત એ છે કે કોઈ ડોક્ટર નહીં પરંતુ એક ફાર્માસિસ્ટ રામ ગોપાલ આખું રેકેટ ચલાવતો હતો, જ્યાં કચરો સાફ કરતી એક મહિલાની સતર્કતાથી આ ગોરખ ધંધાનો ભાંડો ફૂટ્યો છે. આ એ જ રામ ગોપાલ છે જે 6 મહિના પહેલા પણ ઝડપાઈ ચૂક્યો હતો. આમ છતાં પણ તેણે દીકરીઓની કોખમાં કતલ કરવાનું ચાલુ જ રાખ્યું. આજે જ્યારે દીકરીઓ કલેક્ટર અને પાયલટ બની અને મેદાન મારી રહી છે, ત્યારે ડિજિટલ યુગના આ શિક્ષિત પરિવારોમાં વધતો પુત્રમોહ અને આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ અત્યંત ચિંતાજનક છે. ત્યારે ગુજરાતમાં ઘટતું જતું જાતિ પ્રમાણ સમાજની પછાત માનસિકતા ઉપર ગંભીર સવાલ ઊભા કરી રહ્યું છે. તંત્રએ હાલ હોસ્પિટલ સીલ કરી PCPNDT એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ કરી છે, પરંતુ સવાલ એ છે કે દીકરીઓ ક્યાં સુધી અસુરક્ષિત રહેશે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. ગુજરાતમાં દીકરાઓ પ્રત્યે હજુ પણ ઘણો જોગ જોવા મળી રહ્યો છે. દીકરાઓ શિક્ષણ અને કારકિર્દીમાં સતત આગળ વધી રહ્યા છે, ત્યારે દીકરીઓ પણ પાછળ નથી. સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે, જેનાથી ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં અનેક સ્થળો પર ગેરકાયદેસર ગર્ભપાતની ઘટના પણ સામે આવી છે. દીકરી બચાવ અભિયાન છતાં માનસિકતા બદલવાની જરૂર બની છે. ત્યારે ગર્ભ પરીક્ષણ કરાવવામાં સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સમાજમાં દીકરીઓ પ્રત્યે સમાનતા અને સન્માન જરૂરી બન્યું છે, તેને લઈને જ આજે યુવાઓ વિશેષ અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમને વાત કરીશું. સામાજિક કાર્ય તે લોકો કરે છે. સર્વપ્રથમ જે બહેન છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો કે જે પ્રમાણે સભ્ય સમાજ હોવો જોઈએ તેવું જોવા નથી મળ્યું, સભ્ય સમાજ પર લાંછન લાગે તેવો કિસ્સો સુરત ખાતે બને છે, શું કહેશો? ખૂબ જ અનિંદનીય ઘટના બની છે. આ ઘટનાને ક્યારેય બિરદાવ્યા નહીં અને સમાજ પર એક કાળા અક્ષર પ્રમાણેની ઘટના બની છે. જ્યારે સરકારે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત બંને પર બેન કર્યું છે, બંનેના સંરક્ષણ માટે અલગ અલગ કાયદાઓ ઘડ્યા છે, ત્યારે સમાજમાં આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ નિંદનીય છે. અને આજે જ્યારે નારીઓ દેશ હોય કે વિદેશ હોય, પૂરા વિદેશમાં પણ જેવી રીતે અમેરિકાના ગત ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ ભારતીય હતા, હાલ દ્રૌપદી મુર્મુ કો, નિર્મલા સીતારામનજી કો, કે ગુજરાતના ગવર્નર તરીકે ભૂમિકા ભજવી રહ્યા આનંદીબેન પટેલ છે, હાલ યુપીમાં ગવર્નર તરીકે ભજવી રહ્યા છે. તો નારી હાલ ક્યાં પાછળ રહી ગઈ છે? દીકરીઓ ક્યાં પાછળ રહી ગઈ છે? દીકરીઓ પણ દીકરા સમાન જ છે. દીકરાની જે જવાબદારી હતી તે તમામ જવાબદારીઓ આજે દીકરી પણ પૂરી કરી રહી છે. તો આજે ઘટનાઓ બની રહી છે. સમાજે એક ધ્યાન રાખવું પડશે કે દીકરી દીકરામાં ફરક નહીં કરવો અને દીકરાને વારસદાર તરીકે નહીં પણ દીકરા દીકરી બંનેને વારસદાર તરીકે અને બંનેને ભવિષ્યની પેઢી તરીકે સમજે અને આ ઘટનાઓ કરવાનું બંધ કરે. ઘટનાઓ બનવાનું બંધ થાય તેવી રીતની વાત છે. શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે સભ્ય સમાજની જે અત્યારે માનસિકતા આપણાને જોવા મળી રહી છે, એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વુમન ઇક્વેલિટીની વાતો કરે છે અને ત્યારે આવું સુરતમાં આવી ઘટનાઓ સામે આવે છે, શું કહેશો? देखिए, सबसे पहले तो ये काफ़ी गलत हुआ है जो अभी तक हुआ है. अभी तक जैसे नरेंद्र मोदी जी कहते हैं कि इक्वल अपॉर्चुनिटी होनी चाहिए सबके लिए, सारे फील्ड में लड़कियां जो हैं अपना बेस्ट दे रही हैं, अपने को प्रूव कर रही हैं. सो ये सारी चीज़ें हैं जो गलत हो रहे हैं, जो कल्चरल थॉट से आ रहे हैं, जो बैक एंड देन हम लोग सोचते थे कि हाँ लड़कियां एज एन लाइबिलिटी यूज होती हैं, लड़के एज एन एसेट. तो ये काफ़ी गलत चीज़ है. आप लोग सोच बदलिए, देश बदल जाएगा. સોચ બદલને છે દેશ બદલ જાયગા તેવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે બીજા યુવા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? કારણ કે જે પ્રમાણે અત્યારે સમાજમાં જે સભ્ય સમાજ છે તેમાં આ આપણને જોવા મળી રહ્યું છે કે અહીંયા ગર્ભનું પરીક્ષણ કરવામાં આવે છે, અમુક જગ્યાએ ગર્ભપાત પણ આપણને જોવા મળે છે. કેટલું યોગ્ય છે અને ફેમિલીનો રોલ કેવો રહેવો જોઈએ? ફેમિલીનો રોલ આમાં પક્ષપાત વિનાનો હોવો જોઈએ. અને આ જે સુરતમાં વડે થયું છે, જે કાર્ય થયું છે, એ બહુ જ ખરાબ છે. આ ના થવું જોઈએ. સમાજે આ વિચારને પાછળ ઠેલાવવો જોઈએ. આપણા PM જે આપણે ચૂન્યા છે એ પણ એવું કહે છે કે આપણે બેટી બચાવો બેટી પઢાઓ. તો આપણે એમની માનતા પણ રાખવી જોઈએ. આ વાતની આપણે એને આગળ વધારવું પડે. એટલે ખાસ કરીને વાત કરીએ તો યુવાઓને પણ આ સમજવું જોઈએ, કારણ કે આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં પણ જતા હોય છે તો આપણી સાથે પણ મહિલા બહેનો આપણી સાથે પણ ભણતા હોય છે. આપણે ત્યારે તફાવત નથી કરતા, તો લગ્ન જીવન બાદ કેમ આવો તફાવત?
ના, તફાવત તો સહેજે ના કરી શકાય, કારણ કે અત્યારના જે યુવાઓ છે એ લોકો તો ખાસ સમજવું જોઈએ આ વાત, કારણ કે દીકરીઓ આ ટાઈમમાં શૈક્ષણિક તौर પર પણ પાછળ નથી, એ સૌથી આગળ છે અત્યારે. 60% પણ વધારે છે છોકરીઓ આગળ ભણતર એમાં, અને બધી ફિલ્ડમાં આગળ છે. તફાવત ન કરવો જોઈએ તેવી રીતની વાતો પણ સામે આવી છે. શું કહેશો, આપણી સાથે બીજા યુવા છે તેમની સાથે વાત કરીએ. શું કહેશો કે દરેક પરિવાર હોય છે, આપણે સંપૂર્ણ પરિવારની વાત કરીએ તો માતા, પિતા, બહેન, ભાઈ એવી રીતનો એક પરિવાર હોય છે. આપણે એવી રીતની વ્યાખ્યા પરિવારની અત્યારે જોઈએ છે. આપણા પરિવારમાં બહેન છે, પણ આપણા પરિવારમાં બહેન જ્યારે પરણીને જાય છે ત્યારે બહેનને પણ અમુક વાર એવું લાગે છે કે ના, મને પહેલા તો પુત્ર થવો જોઈએ, કે મને પુત્ર થવો જોઈએ, તેવી રીતની પણ મહેચ્છા બહેનને હોય છે. કેમ એવી માનસિકતા અત્યારે જોવા મળી રહી છે? જી, હું કહેવા માંગીશ, નારી તું નારાયણી સાથે કહેવા માંગીશ કે આજે બાળકીને જન્મ આપવો એ માતાનો અધિકાર હોય છે. તેનું પરીક્ષણ કરવું એ ખૂબ ખોટી વાત છે. આજે જે સુરતમાં ઘટના બની છે એ ખૂબ જ દુઃખનીય વાત છે. આવી ઘટનાઓ ના બનવી જોઈએ. આપણું ભારત દેશ આજે કેટલું આગળ વધી રહ્યું છે, એ આગળ વધતાની સાથે આવી પ્રક્રિયાઓ થઈને તેને પાછળ ઢકેલવાનું કાર્ય આવા વ્યક્તિઓ કરી રહ્યા છે. આની સાથે સાથે હોસ્પિટલના લોકોને પણ આ પરીક્ષણ કરવામાં, ડોક્ટરો છે એમને પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતની પ્રક્રિયાઓમાં એ લોકો સહભાગી ના થાય. તે લોકો થોડા પૈસાની લાલચે અને થોડી પ્રભાવના વધારે મેળવવાના લાલચે આ બધી પ્રતિક્રિયાઓ કરતા હોય છે, પણ એ તદ્દન ખોટું છે. અને આપણે દેશના સભ્ય નાગરિક છીએ. નાગરિક તરીકે આપણા ઘણા આપણા એ છે, એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતની દુર્ઘટના ના બને. એ ખૂબ જ સમાજ માટે દુઃખનીય વાત છે. ઇક્વલ રાખવું જોઈએ. આજે નારી દરેક ક્ષેત્રમાં આગળ છે જ. ઇક્વલ બેવ, ભાઈ અને પુરુષ, ભાઈ અને સ્ત્રી બેવ એક જ સમાન હોવી છે, દરેક ક્ષેત્રમાં આગળ છે. તેથી આપણે એ રીતે કોઈનો હક ના છીનવો જોઈએ અને પરીક્ષણ ના થવું જોઈએ આ રીતનું. ચોક્કસથી. જી, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે જે ઘટના સામે આવી છે, આખું રેકેટ પકડાયેલું છે, શું કહેશો આમાં? आप बाबतें मतलब मैं ऐसा बोलूँगी कि जो रैकेट पकड़ाया है उन लोगों को ऐसे कड़ी से कड़ी सजा दी है, जो भी रूल्स लिखे हुए हैं उनके लिए। ठीक है, ये हमारा रूल्स ऐसा बनाया था कि ये ऐसा चेकअप वगैरह ऐसा कुछ होगा नहीं, और तब भी उसके बावजूद भी ये हो रहा है। तो जो भी इसके खिलाफ जो भी रूल्स है उसको फॉलो किया जाए पूरे अच्छे तरीके से, और जो लोग कर रहे हैं ये पूरे रैकेट, और उनको कड़ी से कड़ी सजा दिया जाए। ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે ગુજરાત જે પ્રગતિશીલ રાજ્ય છે, અને પ્રગતિશીલ રાજ્યમાં સુરતમાં એવી એક ઘટના બનેલી છે કે જ્યાં ગર્ભ પરીક્ષણ ને ગર્ભપાત જેવી જે રેકેટ છે તે સંપૂર્ણ પકડવામાં આવે છે. સભ્ય સમાજને આ લાંછન લગાવવા જેવો આ કિસ્સો છે, કારણ કે આપણે જે એક બાજુ કહીએ છીએ કે મહિલાઓ અને પુરુષો એક સાથે મળીને આ દેશનું ભવિષ્ય કરશે, અને ત્યારે આવી ઘટના જો સામે આવે છે તે ખૂબ જ ચિંતાજનક છે. કેમેરામેન મિલિંદ મૈલી સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સુરત શહેરમાં એક દિવસ ની પણ ક્ષણ આરે ગર્ભપાત કરાવતા હતા ત્યારે એક હોસ્પિટલ સીલ મારવામાં આવ્યો છે. ત્યારે વસ્તુ એક જાગી રહ્યો છે, ખાસ કરીને જે છોકરીઓને છે એટલું કેમ લોકો પ્રેમ નથી કરતા, છોકરાઓને પ્રેમ વધારે કરે છે. જ્યારે છોકરાઓને સમાજમાં સામાન્યની વાત કરતા હોય, છોકરી બચાવોની વાત કરતા હોય, અને જે નારી સશક્તિકરણની વાત કરતા હોય, ત્યારે છોકરીઓને છે ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે છે, કાં તો લિંગ પરીક્ષણ કરીને ગર્ભપાત કરી દેવામાં આવે છે. તે લઈને આપણી જોડે મહિલાઓ છે એમની જોડે વાત કરીશું. ખાસ કરીને આપનું શું નામ છે બેન? ને જે હિસાબે આવી રીતે ચાલી રહ્યું છે કે છોકરા છોકરી ચેજ કરીને પછી જે છોકરીને છે ભ્રૂણ હત્યા કરી દે, કાંથી ગર્ભપાત કરી દે, કેટલું યોગ્ય છે ને શું કહેશો? મારું નામ ગીતા રજનીકાંત ભીંગરાડિયા છે, અને હું તો આની સખત વિરોધી છું. કારણ કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની રહી છે, અને આ બધું એક સુવ્યવસ્થિત ભણેલા ગણેલા સમાજમાં ચાલે છે. અને મારે ખુદને 2 છોકરીઓ છે, એટલે હું તો આની પહેલેથી સખત વિરોધી છું. અને હું તો તમામ અત્યારે જો બહેનો, તમે આ સમયમાં આટલી બધી ભણેલી ગણેલી છો તો તમે આ કામ કઈ રીતે કરી શકો છો? ખાસ કરીને વાત કરીએ જ્યારે નારી સશક્તિકરણની વાત ચાલતો હોય ને, જે છોકરીઓ છે નશાથી લઈને એરોપ્લેન સુધી ઉડાવતી હોય ને દરેક જગ્યાએ હોય, ત્યારે આવી રીતે કરવાનું કેટલું યોગ્ય છે? હું તો પર્સનલી મેં તમને પહેલાં જ વાત કરી એમ, પણ મારું પર્સનલી પોતાનો એક્સપિરિયન્સ કહું કે મારે 2 દીકરીઓ છે, અને બંને દીકરીઓ અત્યારે યુએસએમાં છે. મોટી દીકરી જ્યારે 17 વર્ષની હતી ત્યારે એની જાતે જ એની મહેનતથી યુએસએ ગઈ છે, અને ત્યાં એણે નાસામાં
વર્ષની ઉંમરમાં એન્ટ્રી લીધી છે ઇન્ટર્નશિપ માટે, અને એ નાસાનો પણ રેકોર્ડ છે કે આટલા 60 વર્ષનો કે એણે કોઈને અત્યારે આવા જુનિયર સ્ટુડન્ટને એન્ટ્રી નથી આપી. પણ એનું પેલું જેવું હતું કે એ લોકોએ પહેલાં એને આપ્યું એન્ટ્રી, પછી એ લોકોએ ના પાડી કે આટલી નાની ઉંમરમાં અમે એને રિજેક્ટ કરી. પણ પછી એની જે કાબેલિયત હતી એને જોઈને એ લોકોએ એના માટે સ્પેશિયલ એક પ્રોગ્રામ સેટ કર્યો કે નહીં, આ છોકરી તો આપણે જોઈએ જ. એટલે હું એવું માનું છું કે છોકરીઓ જો તમે એને એની જાતે કંઈ કરવા દેશો, તમે ખુદ એની પાછળ થોડીક મહેનત કરશો, જેવી તમે પોતાના સન પાછળ કરો છો, તો એ ઘણું સારું કરશે. વિજયબેન છે એમનું જોડે. આપનું શું નામ છે ને જય સાહેબ? આજકાલ આવી રીતે ચાલી રહ્યું છે, એક ટ્રેન્ડ બની ગયું છે કે છોકરીઓ હોય તેને નષ્ટ કરી દેવાનો, છોકરા એને વધારે પ્યાર આપવાનું, એ કેવી રીતે ચાલે? મારું નામ રેખાબેન પટેલ છે. તમે જે કહો છો કે આ રીતનું ચાલે છે, અત્યારે દીકરીને જન્મતા પહેલાં જ નાશ કરી દેવામાં આવે છે, તે સદંતર ખોટું જ છે, કરવું જ ન જોઈએ. તો શું દીકરી કરતાં દીકરો કઈ રીતે ચડિયાતો છે, આપણું નામ રાખશે એમ? તમે કેટલા ઘરમાં કેટલી પેઢીના ફોટા જોયા? આજે આપણે જઈશું તો કાલે આપણો દીકરો ફોટો રાખશે, નામ રાખશે, પછી કોણ તમને ઓળખવાનું છે? તો દીકરી કે દીકરો બંને સમાન જ છે, બંને તમારું નામ રાખશે. દીકરી પણ એવા કામ કરે છે કે તમારું નામ ઉજળું કરશે, જ્યારે અમુક દીકરા પણ એવા કામ કરે છે કે મા બાપને દીકરાના નામે પોતાનું મોઢું છુપાવવું પડે છે. જ્યારે ઘણી દીકરીઓ એવી છે કે દીકરીના નામથી મા બાપ પોતાનું મસ્તક સમાજમાં ઊંચું રાખી શકે છે. એટલે દીકરીને પ્રેમથી આવકારો, દીકરી પણ તમારું માથું ટટ્ટાર રાખશે, જરૂર રાખશે. ખાસ કરી વાત કરીએ આ જમાનામાં જે છોકરા છોકરી સમાન હોય છે, પણ છોકરીઓને એમાં ઓછું નજર જોવામાં આવે છે કે છોકરી છે એમ કહીને, ને છોકરાઓને પ્યાર વધારે આપવામાં આવે છે. એ કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. કારણ કે મોસ્ટ ઓફ જુઓ, જ્યાં પણ દીકરા દીકરીના પાલન પોષણમાં કે ઉછેરમાં ભેદભાવ કર્યો છે, ત્યાં પરિણામ એનાથી ઉલટું જ હોય છે. દીકરીને થોડું ઓછું રાખવામાં આવે, એને એવરેજ સ્કૂલમાં મોકલો, છોકરાને સારી સ્કૂલમાં મોકલો, પણ રિઝલ્ટ વાઇઝ કે કેરિયર વાઇઝ આવા સંજોગોમાં છોકરી જ હંમેશા આગળ હોય છે. બીજા એક બેન છે એમનું જો. આપનું શું નામ છે ને જય સાહેબ? આ એક ટ્રેન્ડ ચાલી ગયું છે, જે છોકરી છે તેને નષ્ટ કરી દો, છોકરા છે તે રાખો. છોકરીને ઓછું પ્રેમ આપવામાં આવે છે ને છોકરાને વધારે, કેટલું યોગ્ય છે? એ બિલકુલ યોગ્ય નથી. અને મારું નામ છે બીના કળથિયા, અને હું પણ આના માટે સખત વિરોધી છું. કારણ કે અત્યારના સમયમાં એવું છે કે દીકરા દીકરીનો કોઈ ભેદ છે જ નહીં. અને પહેલાં એવું હતું કે એક ઘરમાં 7 દીકરીઓ હતી તો, અને એક ભાઈ હોય તો એમને કેવું હતું કે ભણાવવામાં આવતો હતો અને દીકરીઓને નહોતા ભણાવતા, અને પેલું ભણતર ઓછું રહી જતું હતું. એના લીધે કેવું કે દીકરી ખાલી પોતાનું ઘર સંસાર સારી રીતે ચલાવી અને ઘર પૂરતા સીમિત હતા. પણ હવે એક્ઝેક્ટ એ અપોઝિટ થઈ ગયું છે, અને એક ઘરમાં એવું પણ બની શકે છે કે 2 દીકરી હોય કે 1 દીકરી હોય કે 4 દીકરી હોય, પણ પેરેન્ટ્સ એટલું તો કરી જ લે છે અને પોતાની દીકરીઓને પગભર કરે છે. અને પ્લસ એવું હોય છે કે એને કેરિયરમાં જ્યાં પણ અટકે ને ત્યાં એના મા બાપ એને સપોર્ટ કરે છે, અને કરવો જોઈએ પણ. અને અત્યારે હું હાલ પણ એ જ કામ કરું છું. હું ટ્યુશન ટીચર હતી અને ટ્યુશન કરાવતા પણ મેં મારી છોકરીઓ નાની હોય ને એને પણ એવું કહ્યું છે કે તમારે રિઝલ્ટ ક્યારેક ઓછું આવે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લે એ જ દીકરીને હું એટલું પ્રોત્સાહન આપી અને એના મારા સ્ટુડન્ટ છે અત્યારે એટલા અપર લેવલ સુધી પહોંચ્યા છે, અને એવી દીકરીઓ મેં ખરેખર તૈયાર કરી છે. અને હવે હું એ જ કામ મારા સિનિયરમાં કરું છું, અને સિનિયર સિટીઝનને ભણાવું છું. કારણ કે સિનિયર એ ઘરમાં બા તરીકેની જવાબદારી છે, અને સાવ બા રહી જાય અને વાંચ્યા વગરના અક્ષર જ્ઞાનથી વંચિત, એ મને નહોતું ચાલતું. એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ ચલો હવે આપણે એમની માટે પણ કાંઈ કરીએ. એટલે જેવી રીતે બાળકીથી લઈને આપણે વચ્ચેની મિડલ એજ સુધી તો આપણે કામ કરીએ છીએ, પણ વડીલ થયા છતાં એમ ન થાય એવું તો મને ગમતું જ નથી. એટલા માટે મેં સિનિયર માટેનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પ્રૌઢ શિક્ષણ. એટલે હું તો એની સખત અપોઝમાં છું કે જે દીકરીઓ માટે જે કાંઈ બી એક્સક્યુઝ કરે એ તો ચાલે જ નહીં. તમે જે વાત કરી એમાં હવે હું કહેવા માગું છું કે જે વડીલ હતા, જે સિનિયર સિટીઝન છે, એ ઘરમાં હોય તેમને ખબર હોય કે અમારી છોકરી જોડે કેવી વાત કરવાનું છે, છોકરા જોડે કેવી. પણ હવે જે લગ્ન થાય છે ને અલગ થઈને રહેવા માટે, ત્યારે આ એક બહુ ઇસ્યુ આવે છે કે છોકરીને ઓછું પ્યાર કરવામાં આવે, છોકરાને વધારે. એમાં શું કે જે લગ્ન થઈને અલગ રહેવા માંગે છે એ લોકો, પછી ત્યાં એક અલગ પ્રશ્ન આવે છે કે જ્યારે છોકરીને વધારે પ્યાર કરવામાં આવે, છોકરાને વધારેના છોકરીને ઓછું કરવામાં આવે, તેમાં શું કહેશો?
મને એવું લાગે છે કે છે ને અત્યારે બધા અલગ થઈ જાય તે જેમ તમે આધુનિકતાની વાત કરી, મને એવું લાગે આ લોકો છે ને માત્ર કપડાથી જ આધુનિક થયા છે. વિચારોથી એ લોકો હજી 18મી સદીમાં છે. એ લોકો અલગ રહેવાનું વિચારશે, વેસ્ટર્ન કપડાં પહેરશે, પણ બાળકની ચોઈસ કરવાની આવે ત્યારે આજે પણ એ લોકો એવું જ વિચારે છે કે બેબી ના હોવું જોઈએ. એક બાબો એટલે આપણા માટે બહુ થઈ ગયું. એટલે કપડાં પહેરવા, સિટીમાં રહેવું કે કંઈ મૂવી કે જે આજના સમયમાં છે એ બધું જ મને એવું વાહિયાત લાગે. જો તમે વિચારોથી નહીં આધુનિક થાવ તો બધું જ નકામ. અને બાળક હોવું જરૂરી છે, એ પછી બેબી હોય કે બાબો હોય એમ. તમારું શું માનવું છે કે જે હિસાબે આજકાલ એક ટ્રેન્ડ થઈ ગયું છે કે છોકરી છે તેને એવરેજ રાખવાનું, છોકરા છે વધારે પ્રેમ કરવાનું, કેટલું યોગ્ય છે? ના, આપણે આજે બધા બહેનોએ કીધું. મારું નામ હેમા નારોલા છે. હું પણ એગ્રી જ છું કે છોકરીઓ અને છોકરાઓમાં ભેદભાવ ન જ હોવો જોઈએ, કારણ કે આ તો નવા જમાનાની વાત થઈ. પૌરાણિક તમે જુઓ કે યાજ્ઞવલ્ક્ય ઋષિ હતા તો એમને દીકરો હતો, પણ એમની ગતિ નહોતી થઈ. એમને એક દીકરી હતી યાજ્ઞવલ્ક્ય ઋષિને, તો એમને ગતિ થઈ ગઈ હતી. અને છગનલાલ શેઠ હતા એક, એમને 6 દીકરા હતા તો પણ એમને ગતિ નહોતી મળી. તો અત્યારે બધા એ જ માને છે કે દીકરો હશે તો આપણું કુળ આગળ ચાલશે અને એમ આપણું નામ રહેશે. પણ એ નામ ક્યાં સુધી રહેશે? કે બસ એક પેઢી જે નામ રહેવાનું છે, પછી દીકરી અને દીકરો એક સમાન જ છે. સાચી વાત છે, દીકરી ને દીકરો એક સમાન છે. શું કહેશો માસી, જે હિસાબે આજકાલ એક જ વસ્તુ ચાલી રહ્યું છે કે જે છોકરી છે એને એવરેજમાં રાખો ને છોકરો છે એને વધારે પ્રેમ રાખો, તો કેટલું યોગ્ય છે? જો મારે તો મારું નામ મોરડિયા મંજુલાબેન અને હું આ સિનિયર સિટીઝનમાં ભણાવું છું વૃદ્ધને. અને મારે તો 3 દીકરી છે. એ અમારા જમાના, મારા 60 વર્ષ થયા, અમારા જમાનામાં તો બધા એમ કહેતા તમે છોકરી છે જોવડાવો, કઢાવી નાખો, છોકરો જોઈએ. પણ મેં એ કાંઈ કર્યું નહોતું, ક્યારેય જોવડાવ્યું નહોતું. અને મને છોકરા કરતાંય વાલી છે કે હું અડધી રાતે ફોન કરું તો એ આવે છે. અને છોકરાને કહીએ તો એ તો મમ્મી તારે તો આમ હોય ને મમ્મી તું તો બીમાર પડી જા, તને ખબર એવું હોય. અને છોકરીઓને એમ કીધું મમ્મી બેટા મને આજ મજા નથી, તો એ રાતે મારા ઘરે આવે. એટલે હાલ છોકરી ને છોકરા તો સેમ જ છે, કાંધાની કાંધામાં લઈને નોકરી કરે છે કે કોઈ પણ કામ હોય. પણ આજે એક થિંકિંગ છે કે જે છોકરી છે એને એવરેજ રાખો ને જે છોકરો છે એને વધારે પ્રેમ કરો, એમ પણ બને છે ને? હા, પણ છોકરો કે છોકરી બેયને સરખો જ પ્રેમ હોવો જોઈએ. જી બિલકુલ. આ સ્થાનિક હતા જેમને કહ્યું છે કે છોકરા કે છોકરીઓએ બંનેને સરખું પ્રેમ હોવો જોઈએ. કે ખાસ કરીને જ્યારે છોકરી છે એ પણ સમાજમાં એક ઇજ્જત ધરાવે છે. અને ખાસ કરીને વાત કરીએ જ્યારે છોકરા અને છોકરીને સન્માન કરવાની વાત ચાલતી હોય ત્યારે આવી રીતે કરો ને કેટલું યોગ્ય છે એ તો હવે રામ જ જાણે. પણ આ જે છે ખરેખર ખોટું થયું છે, લોકોને એવું કહેવાનું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ગુજરાત પ્રગતિશીલ છે, ભારતભરમાં ગુજરાતનો ડંકો વાગે છે, પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજી દીકરીઓ પ્રત્યેની ક્યાંક ને ક્યાંક ઓલું થાય છે અને દીકરા પ્રત્યેની લાગણી છે કે દીકરા જોઈએ છે એવા લોકો ખાસ કરીને સાહેબ અત્યારે ગર્ભ પરીક્ષણ કરાવે છે. અને જ્યારે દીકરીઓ હોય છે તો આ દીકરીઓનું ભ્રૂણ હત્યા પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે. તો આ બાબતમાં તમે ખાસ તમારું મંતવ્ય શું છે? ગુજરાત પ્રગતિ કરે છે, ઇનફેક્ટ ઇન્ડિયા આખું પ્રગતિ કરે છે, પણ જ્યારે આ સાંભળવામાં આવે છે ને કે આવું નિરીક્ષણ કરવામાં આવે છે અને એમાં દીકરી હોય તો ગર્ભપાત કરવામાં આવે છે, ખરેખર એક શોકિંગ વાત છે. તમારે લક્ષ્મી જોઈએ છે, તમારે સરસ્વતી જોઈએ છે, તમારે શક્તિએ જોઈએ છે, પણ એનું જ રૂપ જે સ્ત્રી છે, જે દીકરી છે, એ તમારે જોતું નથી. ખરેખર એ વિચારવા જેવી એ વાત છે કે લક્ષ્મી નથી ટકતી તો કદાચ આ જ માનસિકતાના કારણે તમારે ટકતી નથી, એવું તો નથી ને? ખાસ કરીને અત્યારે જે ગર્ભ પરીક્ષણની વાત કરવામાં આવે, દીકરીઓ પ્રત્યે ક્યાંક ઓલું છે કે દીકરાનો મોહ છે, આવા પરિવારો દ્વારા ક્યાંક ને ક્યાંક ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે, શું કહેશો? બહુ સારો સવાલ છે સાહેબ આપનો. હું ચોક્કસ એવું કહીશ, બંને પાસાને રજૂ કરવાની કોશિશ કરીશ. દીકરી નથી ગમતી એવો પ્રશ્ન નથી કે દીકરી સાથે કોઈ પ્રશ્ન છે એવો પણ પ્રશ્ન નથી. દરેક પિતાને કે દરેક પરિવારને ડર માત્ર એટલો છે કે આજે દીકરી મોટી થાય છે એનું ભવિષ્ય શું, પરણાવ્યા ત્યાં પછી સાસરીવાળા કેવા મળશે, આવા બધા પ્રશ્ન, દહેજનો પ્રશ્ન. અને જ્યારે દીકરી આત્મહત્યા કરી લેતી હોય છે કે એના પર કોઈ પણ પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવતો હોય છે, એ દશા કદાચ પેરેન્ટ્સ લોકો નથી જોઈ શકતા, એને હિસાબે પણ આવું બની શકે. છતાં હું એવું કહીશ
કે સ્પેસથી લઈને સત્તા સુધી આજે નારી ક્યાં નથી. સમાજ સુધરતો આવે છે, આ માનસિકતા પણ દૂર થતી આવે છે. દીકરીઓને ભણાવવામાં આવે છે, ભણતર અને ગણતર બંને દેવામાં આવે છે. એ હિસાબથી અત્યારે નારી એટલી સક્ષમ છે કે ઘર પણ ચલાવે છે, ઓફિસ પણ ચલાવે છે. એટલે જ મેં કીધું કે સત્તાથી લઈને સ્પેસ સુધી. પણ ક્યારેક કદાચ એક સિટીમાં 5,000 પરિવાર રહેતા હોય અને એમાંથી 50 પરિવાર જો આ માનસિકતા ધરાવતા હોય, તો જે લોકો આ માનસિકતા નથી ધરાવતા એને માટે હું કહીશ કે કદાચ એક પરિવારને તમે સમજાવો, 10 જણા એક પરિવારને સમજાવશે તો 10 વખત નહીં, 11મી વખત તો એ સમજશે ને કે ગર્ભ નિરીક્ષણ કે ગર્ભપાત આ વસ્તુને આપણે નિવારી શકીએ. બેન, ખાસ કરીને અત્યારના સમય મુજબ જે ગર્ભ પરીક્ષણ જે ખાસ કરીને કરવામાં આવે છે, આવા ગર્ભ પરીક્ષણ જે કરાવે છે એના ઉપર પણ કાયદેસર થવું જોઈએ, અને જે કરે છે એવા લોકો ઉપર પણ કાયદેસર થવું જોઈએ. એમાં શું કહેશો? મારું માનવું એવું છે કે ગવર્મેન્ટે ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ ને રાખેલા છે, છતાં પણ ઘણીવાર પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય છે અમને જાણવું છે કે અમારું બેબી જે છે એ મેલ છે કે ફિમેલ, એવી રીતના ટેસ્ટિંગ કરાય છે. તો મારા મત પ્રમાણે આ સખત ખોટી વસ્તુ છે. પેરેન્ટ્સે એ વિચારવું જોઈએ કે જે કોઈ બી આવશે, મેલ છે કે ફિમેલ છે, આજના જમાનામાં બંને ઇક્વલ છે. જેમ કે જોશો કે ફિમેલ લોકો અત્યારના જમાનામાં એટલું સારું મેનેજ કરી શકે છે, ઓફિસ કયો કે ઘર કયો કે ગમે એ કયો, એક ભેગું 10 વસ્તુ પણ મેનેજ કરી શકે છે. તો તમે કેમ એને આગળ વધારો? એનું તમે વિચાર ના કરો, એને તમે આગળ વધારો, છતાં કે તમે આ બધા જે જૂના જમાનાના વિચારો છે એને આગળ વધારો. તો આજના જમાનાના હિસાબે હું અગર માનું તો તમારે છોકરીઓ આવશે તો બહુ જ સરસ છે, છોકરાઓ તો છે જ, સારા જ છે. છોકરીઓ એના કરતાં પણ સારું કામ કરે છે. સોસાયટીને લ્યો કે તમે બીજા કોર્પોરેટ કલ્ચરમાં જુઓ, બધી જગ્યાએ અગર આગળ પડતી છોકરીઓ છે તો તમે એને પ્રોત્સાહન, જે કોઈ પાછળ પડતા હોય એને હેલ્પ કરો, અને જેને સમજણ નથી એને સમજણ આપો. દાદા, ખાસ કરીને અત્યારના સમયમાં જે વાત કરવામાં આવે છે કે આ જે અત્યારે ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવે છે, અને આ ગર્ભ પરીક્ષણ કરવા બાદ દીકરીઓ હોય છે તો ગર્ભપાત પણ કરાવવામાં આવે છે, શું કહેશો? આજના આ ગુજરાત તેમજ ઇન્ડિયાના પ્રગતિશીલ દેશ માટે એક થોડુંક શરમજનક તો કહી જ શકાય કે ગર્ભ પરીક્ષણ દ્વારા દીકરો છે કે દીકરી છે જાણે છે. દીકરી આવે તો મોઢું બગાડી નાખે છે. ખરેખર દીકરી જેટલું કરી શકે એટલું દીકરા નથી કરી શકતા. તો મારું એવું મંતવ્ય છે કે આવા ગર્ભ પરીક્ષણ જે કરતા હોય એની સામે કાયદેસર કાનૂન કાર્યવાહી કરવી જોઈએ, અને જે આરોગ્ય ખાતાની જે ટીમ હોય, ડૉક્ટર ટીમ, જે આ કાર્યમાં મદદરૂપ કરતા હોય ગર્ભ પરીક્ષણ, એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. તેમજ સરકારશ્રીની સાથે NGO સંસ્થાએ સહકાર મેળવી અને આવું જનજાગૃતિ અભિયાન કરવું જોઈએ, જેથી આ ગર્ભ પરીક્ષણના જે પ્રશ્નો છે, ગર્ભ હત્યાના જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ શકે, અને સમાજ માટે જાગૃતિ લાવવા માટે સરકારની સાથે NGO સંસ્થાએ પણ જોડાવવું જોઈએ, એમ મારું મંતવ્ય છે. ખાસ કરીને અત્યારના સમયમાં જે ગર્ભ પરીક્ષણની વાત કરે છે કે ગર્ભ પરીક્ષણ દીકરા પ્રત્યેનો ક્યાંક ને ક્યાંક વાલીઓને મોહ હોય છે, એવા લોકો ખાસ કરી અને જે પરીક્ષણ કરાવે છે, અને દીકરી હોય તો ગર્ભપાત પણ કરાવે છે, શું? આ વસ્તુ માટે મારું મંતવ્ય એ છે કે ભવિષ્યમાં આજે તમે જોઈ શકો છો કે દીકરી પરણીને સાસરે જાય છે તો તે ત્યાં બધું સેટ કરીને રહી શકે છે, બધું ટોટલી બધી વસ્તુ એને ત્યાં સહન કરીને કે માણીને કે રહી શકે છે. પણ મને એક વાતનો જવાબ જોઈએ છે કે જમાઈ હશે એ શું એના સાસરામાં રહી શકશે જેમ દીકરી રહે છે એમ? અને બેટી બચાવો ખાલી પોસ્ટર બતાવવાથી મતલબ નથી, ઈ વ્યવહાર હોવો જોઈએ. બેન, ખાસ કરીને જે અત્યારે ગર્ભપાતની વાત કરવામાં આવે છે, તો આ ગર્ભપાત કરાવવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક જે લોકો આવો પરીક્ષણ કરાવે છે, આ પરીક્ષણ ઉપર કેવી કાર્યવાહી થવી જોઈએ, ખાસ તો તમારે? હવે હું ઓળખાણ આપી દઉં કે હું ડૉક્ટર નેહા આચાર્ય છું, ગાયનિક છું ને 1995થી પ્રેક્ટિસ કરું છું. એટલે આ વાતની મને જાણકારી ઓબ્વિયસલી વધારે હોય. આપણે ત્યાં કાયદો છે જ કે ફિમેલનો ગર્ભપાત કરાવાય નહીં, અને જાતીય પરીક્ષણ ઉપર પણ ગવર્મેન્ટે બેન મૂક્યો છે. તમે કોઈ પણ હોસ્પિટલમાં જાશો તમને પહેલું બોડી વાંચવા મળશે કે જાતીય પરીક્ષણ અહીંયા થતું નથી. જે લોકો જાતીય પરીક્ષણ કરાવે છે કે જે ડૉક્ટર કરે છે એને જેલની પનિશમેન્ટ, 50,000 રૂપિયાનો દંડ, એવી બધી આપણે ત્યાં જોગવાઈ છે જ. પણ હવે આ વસ્તુ એવી છે કે
બેકડોર, જેમ ક્રિમિનલ બધું બેકડોર થતું હોય એમ આમાં પણ બેકડોર ઘણી જગ્યાએ થતું હોય છે. ગઈકાલે જ મમતા મેટર્નિટી હોમ સુરતમાં ત્યાં આપણા ગવર્મેન્ટના લોકોએ દરોડો પાડ્યો કે જ્યાં કને ખોટી રીતે આવી રીતે સેક્સ ડિટર્મિનેશન થતું હતું. હવે પ્રોબ્લેમ શું થાય ફોર એવરીવન કે આ વસ્તુ આપણે રોકી શકીએ જ્યાં સુધી સામાજિક બદલાવ ના આવે ત્યાં સુધી. આપણા પાસે એક બેન પણ ભેગા છે. બેન, ખાસ કરીને અત્યારના સમય મુજબ તમે એક દીકરી જ છો, તો ખાસ કરીને અત્યારની મહિલાઓ દ્વારા કે સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક અમુક દીકરાનો મોહ રાખે છે, તો આવા દીકરાના મોહ માટે થઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે, શું કહેશો? ના, મારા પરિવારમાં આવું કંઈ ભેદભાવ નથી છોકરા કે છોકરી વચ્ચે. હું ખુદ એનું ઉદાહરણ છું. હું અત્યારે છોકરાઓ જોડે જ પ્રેક્ટિસ કરું છું. હું ક્રિકેટ રમું છું, એમ અંડર 15 અને SGFI-માં હું રમી ગયેલી છું. તો મારા પરિવારજનોએ મને કોઈ દિવસ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ કરતા નથી શીખવાડ્યું અને એ કરતા પણ નથી. એટલે જ હું અહીંયા મારા પગ ઉપર ઊભી થઈ શકું છું. બાકી તો પછી આગળ જે થઈ મને જોઈને બીજા લોકો પણ મારી જેમ ક્રિકેટ જોઈન કરશે. થેન્ક યુ. તો ખાસ કરીને વાત અત્યારે જે કરવામાં આવે છે તો ગર્ભ પરીક્ષણની વાત કરવામાં આવે છે, તો ગુજરાત ક્યાંક ને ક્યાંક પ્રગતિ કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અમુક એવા સમાજ છે કે અમુક પરિવારો છે જે દીકરાના મોહમાં ક્યાંક ને ક્યાંક ગર્ભ પરીક્ષણ કરાવે છે અને ભ્રૂણ હત્યા પણ કરતા હોય છે. તે જ્યારે જામનગર વાસીઓનું કહેવું છે કે આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સજા વધારેમાં વધારે સજા થાય અને આવા કૃત્યો કોઈ બીજા લોકો ન કરે તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.